नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एषो पंच नमोकारो स्वभावपणासनो मंगलाणं च सभेसिं पदमं हवै मंगलं पदमं हवै मंगलम्। ओम शांति शांति शांति। રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 5/5/26 ધર્મકથા। આજની આપણી કથાનું નામ છે મહાસતી પ્રિયદર્શના। મહાસતી પ્રિયદર્શના એ આજની કથા। એ કથા ઉપર આજે આપણે વિચાર કરીશું। મહાસતી પ્રિયદર્શના આ કથાનું હાર્દ છે સત્યની બાજુ રહીએ। આપણે કઈ તરફ રહેવાનું છે? આપણે સત્યની બાજુ રહેવાનું છે। સત્ય એ ભગવાન છે, માટે આપણે સત્યની બાજુ રહીએ, અસત્યની બાજુ ન રહીએ। સત્યની બાજુ રહીએ, અસત્યની બાજુ ન રહીએ। મહાસતી પ્રિયદર્શના એવું જ કરે છે કે એ સત્યની બાજુ રહે છે અને અસત્યનો ત્યાગ કરે છે। ઘણીવાર એવું બને છે કે આપણે સંબંધોને સાચવવા માટે સત્યથી દૂર થઈ જઈએ છીએ। સંબંધોને સાચવવા માટે સત્યને છોડી દઈએ છીએ, પરંતુ એ ખોટું છે। સંબંધો પણ સાચવવાના છે અને સત્ય પણ સાચવવાનું છે। સંબંધોના ભોગે આપણે સત્યને છોડી દઈએ એ ખોટું છે। સંબંધો જેમ જરૂરી છે એમ સત્ય પણ જરૂરી છે। સંબંધો સાચવવા જોઈએ, રિલેશન સાચવવા જોઈએ, એની ના નથી, પરંતુ સત્યને પણ સાચવવું જોઈએ। સત્યને છોડી ન દેવું જોઈએ, સત્યને પકડી રાખવું જોઈએ। સત્યમ ખલુ ભયવમ। સત્ય એ ભગવાન છે। જે સત્યને છોડી દે છે એ ભગવાનને છોડી દે છે। જે સત્યને પકડી રાખે છે એ ભગવાનને પકડી રાખે છે। સત્યને પકડી રાખો, સત્યની બાજુ રહો, અસત્યને છોડી દો, અસત્યનો ત્યાગ કરો, એવી પ્રેરણા આપણને મહાસતી
પ્રિયદર્શનાના જીવનમાંથી મળે છે. આજની કથાનું નામ છે મહાસતી પ્રિયદર્શના. મહાસતી પ્રિયદર્શના કોણ હોય છે? કોની પાસે દીક્ષા લે છે? સત્યને કેવું પકડી રાખે છે અને પછી મોક્ષમાં જાય છે, એ બધી વાતને આજે આપણે વિસ્તારથી સમજવાની છે. મહાસતી પ્રિયદર્શના. પ્રિયદર્શના કોણ હોય છે? ભગવાન મહાવીર સ્વામીના પુત્રી હોય છે. ભગવાન મહાવીર સ્વામીના દીકરી મહાસતી પ્રિયદર્શના. આ પ્રિયદર્શનાના લગ્ન જમાલી કુમાર સાથે થયા. જમાલી કુમાર ભગવાન મહાવીર સ્વામીના ભાણેજ થતા હોય છે. જમાલી કુમાર ભગવાન મહાવીર સ્વામીના ભાણેજ થતા હોય છે. એ ભાણેજ સાથે પોતાની પુત્રી પ્રિયદર્શનાના લગ્ન થયા. ભગવાન મહાવીર સ્વામીના પુત્રી અને જમાઈનું નામ પ્રિયદર્શના અને જમાલી કુમાર. પ્રિયદર્શના ભગવાન મહાવીર સ્વામીના પુત્રી અને જમાલી કુમાર ભગવાન મહાવીર સ્વામીના જમાઈ હોય છે. આ જમાલી કુમાર પણ ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળીને આ જમાલી કુમારને પણ વૈરાગ્ય આવે છે. જમાલી કુમારે પણ ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળી એમને વૈરાગ્ય આવ્યો. એમનો વૈરાગ્ય ખૂબ ઉત્કૃષ્ટ કોટીનો હોય છે. એમની ત્યાગ ભાવના ખૂબ ઉચ્ચ કોટીની હોય છે. એમના વૈરાગ્યનું શાસ્ત્રમાં પણ વર્ણન કરવામાં આવે છે કે જમાલી કુમારનો વૈરાગ્ય એક નંબરનો હોય છે. એ જમાલી કુમારે નરક ગતિ કેન્સલ કરી દીધી. એ હવે ક્યારેય નરક ગતિમાં નહીં જાય. એમણે નરક ગતિના નદાવા કરી કાઢ્યા. શાસ્ત્રમાં એવું વર્ણન આવે છે. હજી જમાલી કુમાર 5 ભવ કરશે, પરંતુ એ 5 ભવ તિર્યંચ, મનુષ્ય અને દેવના કરશે, પરંતુ નરક ગતિનો એકે ભવ નહીં કરે. કેમ કે જમાલી કુમારે નરક ગતિના નદાવા કર્યા છે. નરક ગતિ એમણે કેન્સલ કરી છે. એ ક્યારેય નરક ગતિમાં નહીં જાય. હજી 5 ભવ કરશે, પરંતુ એ નરક સિવાય બાકીની 3 ગતિમાં જ ફરશે. આવો સરસ વૈરાગ્ય જમાલી કુમારનો હોય છે. એમનું પુણ્ય પણ અદ્ભુત હોય છે. બહુ સુકુમાર હોય છે, રાજકુમાર હોય છે. વિચાર તો કરો, જેને ભગવાન મહાવીર સ્વામીના જમાઈ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
વિચાર તો કરો, જેને ભગવાન મહાવીર સ્વામીના જમાઈ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, ભગવાનની એકની એક પુત્રી પ્રિયદર્શનાના પતિ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, એના પુણ્યમાં શું કચાશ હોય, એનું પુણ્ય કેટલું આસમાને હોય, ત્યારે જ પોતે ભગવાનના જમાઈ બની શકે. આ જમાલી કુમાર અને પ્રિયદર્શના બંનેની જોડી જાણે કોઈ દેવ અને અપ્સરાની જોડી હોય એવી જોડી લાગતી. બંનેનું રૂપ, લાવણ્ય અને સૌંદર્ય અદ્ભુત અને આસમાને હોય છે. બંનેની દેહાકૃતિ સુડોળ, દેદીપ્યમાન અને જાજ્વલ્યમાન હોય છે. પ્રિયદર્શના અને જમાલી કુમાર. ભગવાન મહાવીર સ્વામી પાસે દેશના સાંભળવા જાય. સંસારનો રંગ ઓછો થતો ગયો અને ધર્મનો રંગ ચડતો ગયો. બંને જણને સંસારનો રંગ ઉતરતો ગયો અને ધર્મનો રંગ ચડતો ગયો. બંને જણ દીક્ષા લેવા માટે તૈયાર થયા. ભગવાન મહાવીર સ્વામી પાસે બંને જણ દીક્ષા લેવા તૈયાર થયા અને કેટલાય રાજકુમાર અને રાજકુમારીઓ સાથે પ્રિયદર્શનાએ અને જમાલી કુમારે દીક્ષા લીધી. આત્માનું કલ્યાણ કરવું છે. મનુષ્ય ભાવ જે મળ્યો છે એને સાર્થક કરવો છે. વારંવાર મનુષ્ય જન્મ મળતો નથી. ચારે ગતિનો અંત કરીને હવે પંચમ ગતિ મોક્ષમાં જવું છે. આવા દ્રઢ નિર્ણય કરીને જમાલી કુમાર અને પ્રિયદર્શનાએ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. પ્રિયદર્શના બને છે મહાસતી પ્રિયદર્શના. જમાઈ જમાલી કુમાર ઉત્કૃષ્ટ વૈરાગ્યના સ્વામી. પરંતુ જુઓ, હોનહાર બલવાન, નસીબમાં જે બનવાનું હોય એ બને છે. નિયતિને નમસ્કાર. નિયતિને કોઈ રોકી શકતું નથી. જમાલી કુમાર જેની પાસે વૈરાગ્ય પણ છે, બુદ્ધિ પણ છે, જ્ઞાન પણ છે અને પુણ્ય પણ છે, ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય બની ગયા. એમને પણ 500 શિષ્ય થઈ ગયા. જમાલી કુમારને પણ 500 શિષ્ય થઈ ગયા. ખૂબ ઉત્કૃષ્ટ બુદ્ધિના ધણી હોય છે જમાલી કુમાર. એકવાર એવું બને છે, એ જમાલી કુમાર બીમાર પડે છે. એમને સૂવું હોય છે અને શિષ્યોને કહે છે કે મારા માટે પથારી કરો. પોતે બેસી શકતા નથી એટલે સૂઈ જવું છે. જમાલી કુમાર શિષ્યોને કહે છે કે તમે પથારી કરો. થોડી વાર રહીને પૂછે છે, પથારી થઈ ગઈ? શિષ્યો કહે છે, પથારી થઈ રહી છે. પથારી થાય છે, હજી થઈ નથી.
પથારી થાય છે, હજી થઈ નથી. આ શબ્દો જમાલી કુમારે સાંભળ્યા અને આ શબ્દો સાંભળતાની સાથે એમનો વિચાર આવ્યો કે ભગવાન મહાવીર સ્વામીનો મત મિથ્યા છે. ભગવાન મહાવીર સ્વામીના મતે તો જે કામની શરૂઆત કરી હોય એ કામ થયું એમ કહી શકાય. માટે જે ભગવાન મહાવીરનો સિદ્ધાંત છે, ચલ માણે ચલીએ, ચાલતો હોય એને ચાલ્યો, એવું કહી શકાય. ભગવાન મહાવીરનો એ સિદ્ધાંત ખોટો છે. જમાલી કુમારને આવો વિચાર આવ્યો કે મારો સિદ્ધાંત સાચો છે અને ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત ખોટો છે. ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત શું હોય છે એ હું આપને સમજાવું. ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત એ હોય છે કે જે કામ આપણે ચાલુ કર્યું, જેની શરૂઆત કરી એ થયું એમ કહેવાય. ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત આ છે કે જે કામ આપણે ચાલુ કર્યું હોય એ જેટલા અંશે થયું હોય એ થયું એમ કહેવાય. અને જમાલીનો મત એવો છે કે કામ પૂરું થઈ જાય પછી જ થયું એમ કહેવાય. ફરીથી ભગવાન મહાવીર સ્વામીનો મત એવો છે કે કામની શરૂઆત કરી અને જેટલું કામ થયું એ થયું એમ કહેવાય. અને જમાલીનો મત એવો છે કે પૂરેપૂરું કામ પૂરું થાય પછી જ થયું એમ કહેવાય. ત્યાં સુધી થઈ રહ્યું છે એવું બોલવું જોઈએ. ઓપિનિયન ઓફ ડિફરન્સ. અને આ બે વિચારોએ મોટો ગેપ સર્જ્યો. જમાલી કુમારને મનમાં એમ થઈ ગયું કે પથારી હજી થઈ રહી છે, થઈ નથી, અને થઈ એમ કેમ કહેવાય. ભગવાન મહાવીર સ્વામી એમ કહે છે કે જેટલું કાર્ય થયું હોય એ થયું કહેવાય. પથારી ક્યાં થઈ છે, હજી તો થઈ રહી છે. અને આ ઓપિનિયન ઓફ ડિફરન્સ. માટે મારો મત સાચો છે અને ભગવાન મહાવીરનો મત ખોટો છે. મને કેવું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થયું, મેં કેવી સૂક્ષ્મ વસ્તુને પકડી. જમાલી કુમાર વિચારોથી જુદા પડ્યા. ભગવાન મહાવીર સ્વામીના વિચારો સાચા છે એ કહે તે સાચું છે એવું માનવાના બદલે એ પોતે એમ માનવા લાગ્યા કે હું સાચો છું. મને જે સૂક્ષ્મ જ્ઞાન થયું, મારી જે માન્યતા છે એ બરાબર લાગે છે. હું જ કેવલી છું. મનોમન આવું થઈ ગયું. હું પણ આવી ગયું. હું પણ બહુ ખરાબ છે. હું પણ જો આવી જાય, ઈગો આવી જાય અને વિચારોથી જો આપણે અલગ પડી જઈએ છીએ, પછી તો આપણી જીવનરૂપી ગાડી ક્યાં જઈને અટકે
એ ખબર નથી. બસ જમાલી કુમારને એમ થઈ ગયું કે ભગવાન મહાવીર ખોટા છે ને હું સાચો છું. હવે હું જુદો વિચરું. ભગવાન મહાવીરની પાસે અનુજ્ઞા લઈને એ તો ભગવાન મહાવીરથી જુદા થઈ ગયા. પોતાનો શિષ્ય સમુદાય લઈને જુદા વિચરે છે. પુણ્ય પણ એમનું પરાકાષ્ઠાનું છે. જ્યાં જાય ત્યાં માન સન્માન મળે. હું કેવલી છું, મને સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ભગવાન મહાવીરનો મત ખોટો છે. બસ આવો બધો બકવાટ કર્યા કરે. સ્વતંત્ર વિચરણ ચાલુ કર્યું. પ્રિયદર્શના પણ એમને સાથ આપે છે. પ્રિયદર્શના પણ પોતાના પતિ જમાલી કુમાર પ્રત્યે એને રાગ હોય છે. એના કારણે પ્રિયદર્શના પણ જમાલી કુમાર સાથે વિચરણ ચાલુ કરી દે છે. ઘણા લોકો સમજાવે છે કે તમે ભગવાન મહાવીર સ્વામીને ન છોડો, પરંતુ આ પુત્રી અને જમાઈ માન્યા નહીં. અલગ મતની સ્થાપના કરીને અલગ પ્રરૂપણા કરે. પોતે મહાન છે એવી રીતે પૃથ્વી ઉપર વિચરે અને પોતાના અલગ મતની જ સ્થાપના કરી. પ્રિયદર્શના પણ પતિના રાગના કારણે, પતિના મોહના કારણે વધારે કંઈ ઊંડું વિચાર્યા વગર, સાચી વાત શું છે એ વિચાર્યા વગર એમણે તો ભગવાન મહાવીરને છોડીને જમાલી કુમારની સાથે જ એ તો ભળી ગયા. પ્રિયદર્શના પણ જ્યાં જ્યાં જમાલી કુમાર જાય ત્યાં ત્યાં જાય અને દીક્ષિત જીવનની અંદર સરસ રીતે દીક્ષા પાડે. બધું ભગવાન મહાવીર સ્વામીથી અલગ કરવા લાગ્યા. પરંતુ જુઓ, પ્રિયદર્શનાનો પુણ્યોદય થવાનો હોય છે. અત્યારે તો ખોટી વસ્તુમાં પ્રિયદર્શના સાથ આપે છે, પણ પછી એક નિમિત્ત એવું બને છે કે એ પ્રિયદર્શના પણ પોતાના પતિ જમાલી કુમારનો મત છોડીને, પોતાના પતિ જમાલી કુમારનો મોહ છોડીને ભગવાન મહાવીર સ્વામી પાસે આવી જાય છે. સત્યને સાથ આપે છે અને સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષે જાય છે. આજની આપણી કથાનું નામ છે મહાસતી પ્રિયદર્શના. એકવાર એવું બને છે, આ મહાસતી પ્રિયદર્શના ઢંક શ્રાવકના ત્યાં ઉતર્યા હોય છે. એ ઢંક શ્રાવક ભગવાન મહાવીર સ્વામીનો પાક્કો શ્રાવક હોય છે. એ ઢંક શ્રાવકની જ્ઞાતિ કઈ હોય છે? તો કે એ ઢંક શ્રાવક કુંભાર જ્ઞાતિનો હોય છે. પરંતુ એ ઢંક શ્રાવક ભગવાન મહાવીર સ્વામીનો પાક્કો શ્રાવક હોય છે. તત્વજ્ઞ હોય છે, તત્વને જાણતો હોય છે. આ ઢંક શ્રાવકના ત્યાં મહાસતી પ્રિયદર્શના પોતાના સાધ્વીજીઓ સાથે ઉતર્યા છે. થોડા દિવસ રોકાયા છે. આ ઢંક શ્રાવક ખૂબ બુદ્ધિશાળી હોય છે. જ્ઞાતિય કુંભાર હોય છે. એ જ્યાં રહેતો હોય છે ત્યાં નિભાડો હોય છે. એ નિભાડાની અંદર એ ઈંટો પકવે, ઘડા બનાવે, અનેક માણસોને રાખે. આ ઢંક શ્રાવકના ત્યાં
આ મહાસતી પ્રિયદર્શના ઉતર્યા હોય છે અને એક ઘટના બને છે. નિભાડાની અગ્નિનો તણખો ઉડીને પ્રિયદર્શનાની પછેડી જે સૂકવી હોય છે, તાર ઉપર પ્રિયદર્શનાની જે પછેડી સૂકવી હોય છે, એના ઉપર અંગારાનો તણખો પડે છે. નિભાડાની અગ્નિ એનો તણખો સૂકવેલી પછેડી ઉપર પડ્યો અને પછેડી ધીમે ધીમે બળવા લાગી. મહાસતી પ્રિયદર્શનાએ આ જોયું. આ જોઈને મહાસતી પ્રિયદર્શના બૂમો પાડવા લાગ્યા, પછેડી સળગી ગઈ. હે ઢંક શ્રાવક, જલ્દી આવો, પછેડી સળગી ગઈ. હે ઢંક શ્રાવક, તમે પ્રમાદ ન કરશો, જલ્દી આવો, જુઓ મારી પછેડી સળગી ગઈ. ઢંક શ્રાવક તરત જ ત્યાં આવે છે. એ બહુ બુદ્ધિશાળી હોય છે. એણે આ તક પકડી લીધી. પ્રિયદર્શનામાં ટર્નિંગ પોઈન્ટ લાવવાનો આ ચાન્સ હતો. પ્રિયદર્શનાની શાન ઠેકાણે લાવવા માટે આ એક ચાન્સ હતો. ઢંક શ્રાવક પોતે તરત જ કહે છે, હે પ્રિયદર્શના, પછેડી બળી રહી છે, બળી ગઈ, પછેડી બળી ગઈ એવું તમે ન બોલી શકો. આ મત તો ભગવાન મહાવીરનો મત છે. તમારા મતે તો તમે એમ જ બોલી શકો, પછેડી બળી રહી છે, માટે તમે અસત્ય બોલ્યા. ફરીથી ઢંક શ્રાવક પ્રિયદર્શનાને કહે છે, પછેડી બળી ગઈ, પછેડી બળી ગઈ એવું તમે ન બોલી શકો. આ મત, આ વિચાર ભગવાન મહાવીરના છે, તમારા નથી. તમારો મત તો એમ કહે છે, પછેડી બળી રહી છે. જ્યારે સંપૂર્ણ બળી જાય ત્યારે જ તમે કહી શકો કે પછેડી બળી ગઈ. ત્યાં સુધી પછેડી બળી ગઈ એવું તમે બોલી ન શકો. બુદ્ધિશાળી પ્રિયદર્શના સમજી ગયા. જે કાર્યની શરૂઆત થઈ ગઈ હોય એ કાર્ય તેટલું પૂરું થયું એવું કહી શકાય એમ. મારો અને મારા પતિનો મત ખોટો છે, ભગવાન મહાવીરનો મત સાચો છે. પ્રિયદર્શના તરત જ સમજી ગયા. એમને સત્ય ખ્યાલમાં આવી ગયું. અસત્ય શું છે એ પણ એમને ખબર પડી ગઈ. ભગવાન મહાવીરની માન્યતા મિથ્યા નથી, પરંતુ સાચી છે. કાર્યની શરૂઆત કરી, એ કાર્ય પૂરું થયું એવું ભગવાન મહાવીરના મતે કહી શકાય છે. જો એટલું કાર્ય પણ પૂરું ન થયું એવું આપણે માનીએ નહીં તો એ કાર્ય પૂરું થશે જ નહીં. ભગવાન મહાવીરની માન્યતા આ છે. કોઈ અહીંથી મુંબઈ જવા માટે નીકળ્યું તો આપણે એમ જ કહીશું, આપણે આપણા ઘરેથી એમ જ કહીશું કે એ તો મુંબઈ ગયા, હજી મુંબઈ પહોંચ્યા નથી.
છતાં પણ આપણે એમ કહીએ છીએ કે અમારા સ્વજન મુંબઈ ગયા, હજી ભલે મુંબઈ પહોંચ્યા નથી. બસ ભગવાન મહાવીરનો મત આ છે, તમે જે કાર્યની શરૂઆત કરી, જે કામ કરવા માટે પગ ઉપાડ્યો, એ કામ કર્યું એમ કહેવાય. ચલમાણે ચલીએ, કડમાણે કરે કડે. ભગવતી સૂત્રની આ વાત છે. અને જમાલી કુમારનો મત એવો છે કે મુંબઈ એ માણસ પહોંચી જાય ત્યારે જ એ ગયા એમ કહેવાય. હજી વચ્ચે હોય ત્યાં સુધી ગયા એમ આપણે બોલાય નહીં. જઈ રહ્યા છે એમ બોલવું જોઈએ. જ્યારે ભગવાન મહાવીરનો મત એમ છે કે અહીંથી કોઈ મુંબઈ જવા માટે નીકળી ગયું પછી એ મુંબઈ ગયા એમ બોલી શકાય. એ ખોટું નથી, એ મિથ્યા નથી. બસ આ બે મત, એ બે મત, એક ભગવાનનો અને એક જમાલી કુમારનો. જમાલી કુમારને હઠાગ્રહ આવી ગયો. એમને એમ થઈ ગયું કે મારી વાત જ સાચી છે. આ બાજુ ઢંક શ્રાવક પ્રિયદર્શનાને સમજાવે છે કે પછડી બળી ગઈ એમ તમે ન બોલી શકો. હજી પૂરેપૂરી ક્યાં બળી છે? અને પછડી બળી ગઈ એ તો ભગવાન મહાવીરનો સિદ્ધાંત છે. તમારા મતે તો પછડી બળી રહી છે એમ તમારે બોલવું જોઈએ. પ્રિયદર્શના ખૂબ બુદ્ધિશાળી હોય છે, સમજી ગયા કે ભગવાન મહાવીરનો મત સાચો છે. એ પાછા સત્યને સાથ આપવા માટે જમાલી કુમારને છોડીને પાછા ભગવાન મહાવીર સ્વામીના મતમાં ભળી જાય છે. પ્રિયદર્શનાને એમ થઈ ગયું કે ખોટાને હવે મારે પકડી નથી રાખવું. મારા પતિ પ્રત્યે ભલે મને રાગ છે, મોહ છે, પરંતુ એના કારણે હું અસત્ય મતમાં રહીશ તો મારા આત્માનું કલ્યાણ નહીં થાય. મારે પતિનો રાગ પણ છોડવાનો છે, મોહ પણ છોડવાનો છે, અને એમનો જે મિથ્યા મત છે એ પણ મારે છોડવાનો છે. બુદ્ધિશાળી એવા પ્રિયદર્શના મહાસતી જમાલી કુમારનો મત છોડીને પોતાની શિષ્યાઓ સાથે પાછા ભગવાન મહાવીર સ્વામીના મતમાં ભળી જાય છે. ભગવાન મહાવીર સ્વામીના પંથમાં ભળી જાય છે. આલોચના પ્રતિક્રમણ કરીને એ પોતે શુદ્ધ થાય છે. ભગવાન મહાવીર સ્વામી પણ એમને સ્વીકારી લે છે. મહાસતી પ્રિયદર્શના, સત્યને સાથ આપીએ, સત્યની બાજુમાં રહીએ અને સત્યને પકડીએ. સંબંધોને સાચવવામાં સત્ય છૂટી ન જાય એ આજની કથામાંથી આપણે જોવાનું છે. જુઓ, પ્રિયદર્શના અને જમાલી કુમાર બંને પતિ પત્ની હોય છે, પરંતુ કેવા સંબંધો! પરંતુ સંબંધોને સાચવવામાં સત્યને ગુમાવ્યું નહીં. પ્રિયદર્શનાએ એકવાર સંબંધ છોડવો પડ્યો તો છોડ્યો, પરંતુ સત્યને પકડી લીધું. અને આ પ્રિયદર્શના પછી ભગવાન મહાવીર સ્વામી પાસે તપ જપ કરે છે, શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, અને અંતિમ સમયે આલોચના કરીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. આપણે ઘણીવાર એવું કરીએ છીએ કે સંબંધોને સાચવવા માટે સત્યને તિલાંજલિ આપી દઈએ છીએ,
આપણી બે ભૂલ થાય છે. એક તો સ્વાર્થ બાજુ કદાચ રહીએ છીએ, અને બીજું સંબંધોને સાચવવામાં રહી જઈએ છીએ. એક તો પોતાનો સ્વાર્થ જોઈશું, બીજું સંબંધો જોઈશું, અને સત્ય સામે આપણે આંખ મીચામણા કરીએ છીએ. પરંતુ આપણે ઘણીવાર સંબંધોને સાચવવા માટે સત્યની કુરબાની આપી દઈએ છીએ કે આ તો મારા ભાઈ છે, એમની સાથે મારે સંબંધ રાખવો પડે, આ મારા દીકરી છે, આ મારા જમાઈ છે. ઘણીવાર આપણે ખોટાનું ઉપરાણું લઈએ, ખોટાનો પક્ષ લઈએ, ખોટાની વાહ વાહ કરીએ. સત્ય શું છે એ ખબર હોવા છતાં પણ સંબંધોની બાજુ જ રહેવું જોઈએ, સ્વજનોની બાજુ રહેવું જોઈએ. જે મારા પોતાના છે એ ભલે ખોટા છે તો પણ એ સાચા છે, આવી આપણી માન્યતા હોય છે. પોતાના સ્વજનો કદાચ ખોટા હોય છે તો પણ આપણે ઉપરાણું લઈએ છીએ. અહીંયા જુઓ, પ્રિયદર્શના પોતાના પતિ સાથેનો સંબંધ નથી જોતા, પરંતુ સત્ય શું છે? જો કદાચ સત્ય જમાલી કુમાર પાસે હોત તો એ ત્યાં રહેત, તો એ ત્યાં જ રહેત. પરંતુ એમને ખ્યાલ આવ્યો કે સત્ય જમાલી કુમાર બાજુ નથી, ભગવાન મહાવીર સ્વામી બાજુ છે. તરત જ પોતાના પ્રિય એવા જમાલી કુમારને છોડી દે છે. સત્ય એ જ ભગવાન. જે સત્યને પકડી રાખે છે એ ભગવાનને પકડી રાખે છે. સત્યમેવ જયતે, સત્યનો જ હંમેશા જય થાય છે. સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ સત્ય પરાજિત થતું નથી. ફરીથી, સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થતું નથી. એનો મતલબ એ છે કે સત્ય હેરાન થાય છે, સત્ય દુઃખી થાય છે, પરંતુ સત્ય હારતું નથી. સાચો રૂપિયો 100 ગૌ જાય. સાચને નહીં આંચ. જે સાચું છે એને ક્યારેય આંચ આપવાની નથી. આપણે પણ સત્યને પકડી રાખીએ. મહાસતી પ્રિયદર્શના સત્યને પકડી લીધું, પાછા ભગવાન મહાવીર સ્વામીના પંથમાં આવી ગયા. 4 ઘનગતિ કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. હઠાગ્રહની અંદર જમાલી કુમાર ચૂકી ગયા. હવે આપણે એ જોઈએ, જમાલી કુમારને થોડો ઈગો નડ્યો, મિક્સ થયા નહીં. એ ભવે મોક્ષે જાય એવો વૈરાગ્ય હોય છે, છતાં પણ પોતાના 5 ભવ વધારી કાઢ્યા. ભગવાન મહાવીર સ્વામીનો અપલાપ કર્યો. ભગવાન મહાવીર સ્વામી નો થોડો અવિનય કર્યો, ભગવાન મહાવીર સ્વામીનો અપલાપ કર્યો, જુદું વિચરણ કર્યું. એના કારણે 5 ભવ વધારી કાઢ્યા. જમાલી કુમાર પણ મોક્ષે જશે, પરંતુ 5 ભવ પછી. ભગવાન મહાવીર સ્વામી સાથે મિક્સ ન થયા તો ન થયા. ઘણીવાર ઈગો એટલું નડે છે આપણને કે સત્ય સમજાઈ જાય છતાં પણ આપણે સ્વીકારી શકતા નથી. ત્યાં આપણને આપણો ઈગો નડે છે. જેમ ચાલે છે એમ ચાલવા દો, આપણે કંઈ નમવું નથી. આવા વિચારમાં જમાલી કુમારે સ્વતંત્ર વિચરણ ચાલુ રાખ્યું. અંતિમ સમયે 15 દિવસનો સંથારો કરે છે, પરંતુ આલોચના એમણે ન કરી.
ભગવાન મહાવીર સ્વામીનો જે અભિનય કર્યો હોય છે એની આલોચના ન કરી, પ્રતિક્રમણ ન કર્યું, એનું પ્રાયશ્ચિત ન કર્યું, 15 દિવસનો સંથારો કર્યો. કાળ ધર્મ પામીને છઠ્ઠું દેવલોક વૈમાનિક દેવ બન્યા. છઠ્ઠા દેવલોકની અંદર વૈમાનિક દેવ બને છે. એ છઠ્ઠા દેવલોકનું નામ છે લાંતક દેવલોક. ત્યાંના દેવ બને છે પોતે. હજી 5 ભવ કરશે. મનુષ્ય, તિર્યંચ અને દેવના થઈને કુલ 5 ભવ કરશે. પછી ચારિત્ર લઈને મોક્ષે જશે. જુઓ, એ જ ભવે મોક્ષે જઈ શકે એવો આત્મા. થોડુંક ભવ ભ્રમણ વધી ગયું. પ્રિયદર્શના તો એ જ ભવે મોક્ષે ગયા. જમાલી કુમાર 5 ભવે મોક્ષે જશે. સત્યનો થોડોક અપલાપ કર્યો. પોતાની વાતને પકડી રાખી. થોડો હઠાગ્રહ આવી ગયો. એના કારણે થોડો કર્મબંધ થયો અને ભવ ભ્રમણ વધી ગયું. નહીતર એ જ ભવે મોક્ષે જઈ શકે એવો આત્મા જમાલી કુમારનો હોય છે. સત્યની બાજુ રહીએ. આજની આપણી કથા છે મહાસતી પ્રિયદર્શનાની કથા. જેવો સત્યની બાજુ રહ્યા એ જ ભવે મોક્ષે ગયા. સત્યમાં એટલી બધી તાકાત છે. સત્યનો જ જય થાય છે. સત્યની બાજુ રહો. શ્રી કૃષ્ણ વાસુદેવ સત્યની બાજુ રહ્યા. શ્રી કૃષ્ણ વાસુદેવ 3 ખંડના અધિપતિ પાંડવોની બાજુ રહ્યા. કારણ કે ધર્મ પાંડવો બાજુ હોય છે. કૌરવો બાજુ તો અધર્મ હોય છે. શ્રી કૃષ્ણ કોને સાથ આપે છે? તો કે શ્રી કૃષ્ણ વાસુદેવ પાંડવોને સાથ આપે છે. લઘુમતી પાંડવોમાં હોય છે, બહુમતી તો કૌરવોમાં હોય છે. આપણે કોને સાથ આપીએ? જે બાજુ બહુમતી હોય એ બાજુ આપણે સાથ આપીએ. ખોટા બધા જો વધારે થઈ ગયા હોય, બહુમતીમાં હોય, તો આપણે પણ એમાં ભળી જઈએ. પરંતુ કૃષ્ણ વાસુદેવ નું આ દ્રષ્ટાંત આપણને એ શીખવે છે કે બહુમતી બાજુ આપણે નહીં રહેવું જોઈએ. લઘુમતી સત્ય જો લઘુમતી બાજુ હોય તો આપણે એ બાજુ રહેવું જોઈએ. કૃષ્ણ ધર્મની બાજુમાં રહ્યા. આપણે પણ ધર્મ અને સત્યને ટેકો આપવો જોઈએ. ધર્મ અને સત્યને આપણે સાથ આપવો જોઈએ. અર્જુનને કહે છે કે તમે અસત્ય સામે યુદ્ધ કરો. અર્જુન કહે છે કેવી રીતે યુદ્ધ કરું? સામે તો દ્રોણાચાર્ય છે, ભીષ્મ પિતામહ છે, બધા ઉપકારી છે. શ્રી કૃષ્ણ કહે છે ભલે બધા ઉપકારી હોય, પરંતુ એ બધા અસત્યની બાજુમાં છે. માટે તમે યુદ્ધ કરો, સત્યને જીતાડો. સત્યનો જય થવો જોઈએ. અને અર્જુન પછી યુદ્ધ કરે છે. સત્યનો જય થાય છે. કૃષ્ણ પાંડવોની બાજુમાં રહ્યા. વિભીષણ, દશાનન, રાવણના ભાઈ વિભીષણ પોતાના ભાઈની બાજુમાં રહ્યા. પોતાના ભાઈની બાજુમાં ન રહ્યા. પોતાના ભાઈ રાવણનો પક્ષ ન લીધો, પરંતુ રામનો પક્ષ લીધો. કેમ કે સત્ય રામની બાજુ હોય છે. રાવણની બાજુ સત્ય હોતું નથી. એમની બાજુ તો અસત્ય હોય છે. સંબંધોને તિલાંજલિ આપી દીધી. સગો ભાઈ હોય છે, રાવણજી સગા ભાઈ હોય છે, છતાં પણ
રાવણને છોડીને વિભીષણ રામની બાજુ થઈ જાય છે. રાવણને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે વિભીષણ. મહારાણી મંદોદરી એ પણ રાવણને સમજાવવા માટે પ્રયત્ન કરે છે કે તમે સીતાને પાછા મૂકી આવો. પતિને સત્ય સમજાવે છે. મંદોદરી પણ પોતાના પતિ એવા રાવણને સત્ય સમજાવે છે કે તમે સીતાને પાછા મૂકી આવો. તમે રામની સાથે યુદ્ધ ન કરશો, રામની સાથે યુદ્ધ કરવામાં વિનાશ થશે, આપણો વંશ ચાલ્યો જશે. મહાસતી મંદોદરી પણ સત્યની બાજુમાં રહે છે. સંબંધોને સાચવવાના છે, એની ના નથી. પરંતુ જો આપણા સંબંધીઓ ખોટા રસ્તે હોય, ખોટા હોય, તો એને સાથ આપીને આપણે આપણા આત્માનું પણ બગાડવાનું નથી. વિભીષણે પોતાનું સુધારી લીધું. સાચી વાત કરીને મંદોદરી પણ મહાભારતમાં અમર બની ગયા. આપણે પણ સત્યને સાથ આપવાનો છે. વચન 4 પ્રકારના કહ્યા. વચનના 4 પ્રકાર: સત્ય વચન, અસત્ય વચન, મિશ્ર વચન અને વ્યવહાર વચન. વચનના 4 પ્રકાર કહ્યા. એક સત્ય વચન, અસત્ય વચન, મિશ્ર વચન અને વ્યવહાર વચન. કેવલી ભગવાન 2 વચન બોલે. કેવલી ભગવાન કેટલા વચન બોલે? 2 વચન, સત્ય વચન અને વ્યવહાર વચન. જ્ઞાની પુરુષો પણ 2 જ વચન બોલે, સત્ય વચન અને વ્યવહાર વચન. 2 વચન ન બોલે. અસત્ય વચન અને મિશ્ર વચન. અસત્ય એટલે ખોટું વચન ન બોલે, અને મિશ્ર વચન એટલે થોડું સાચું અને થોડું ખોટું, એવું મિક્સ પણ જ્ઞાની પુરુષો ન બોલે. આપણે સત્ય વચન ને વ્યવહાર વચન બોલવાનું છે. બોલવામાં પણ સત્ય હોવું જોઈએ અને વ્યવહારમાં પણ સત્ય હોવું જોઈએ. ફરીથી, બોલવામાં પણ સત્ય હોવું જોઈએ અને આપણા વ્યવહારમાં પણ સત્ય હોવું જોઈએ. આપણા વ્યવહારમાં, આપણી રહેણી કરણીમાં, આપણી જીવન પદ્ધતિમાં સત્ય ઝળકવું જોઈએ. સત્યમ ખલુ ભયવમ. સત્ય એ જ ભગવાન છે. સત્યમ શિવમ સુંદરમ. આનો અર્થ શું થાય? સત્યમ શિવમ સુંદરમ. સત્ય એ જ શિવ છે અને શિવ છે એ જ સુંદર છે. સત્ય એ જ શિવ છે. શિવ એટલે કલ્યાણ, મોક્ષ. સત્ય જ શિવ છે, કલ્યાણ છે, મોક્ષ છે અને એ જ સુંદર છે. એનાથી સુંદર બીજી કોઈ વસ્તુ નથી. સત્યમ શિવમ સુંદરમ. જેણે સત્યને પકડ્યું છે એણે શિવ એટલે કે મોક્ષને પકડ્યો છે. અને દુનિયામાં સુંદરમાં સુંદર વસ્તુ એવી એણે પકડી છે. સત્યમ શિવમ સુંદરમ. સત્યના સહારે આપણે આ ભવસાગર તરી જવાનો છે. સત્યના સહારે આપણી આ જીવન નૈયાને આપણે મોક્ષ સુધી પહોંચાડવાની છે. સાચો રૂપિયો 100 ગૌ જાય અને જે ખોટો રૂપિયો છે એ પાછો પડે છે. અસત્યને આપણે છોડી દઈએ.
સત્ય એ જ શિવ છે અને જે શિવ છે એ જ સુંદર છે. તો જે શિવ છે અને જે સુંદર છે એવા સત્યને આપણે શા માટે પકડી ન રાખીએ? હાલતા ચાલતા ઉઠતા બેસતા ઘરના કામકાજ કરતા વ્યવહાર સાચવતા નોકરી ધંધો કરતા આપણે બીજું ન થઈ શકે તો કાંઈ નહીં, સત્યનો સાથ આપીએ, સત્યની બાજુ રહીએ. પરિણામ પછી જે આવવાનું હોય એ ભલે આવે. ધર્મ આપણને બચાવી લેશે, સત્ય આપણને પ્રોટેક્શન આપશે. સત્યનું ફળ મહાન છે. મહાસતી પ્રિયદર્શના, જુઓ એમણે સત્યને પકડી રાખ્યું. પોતાના પ્રિય એવા જમાલી કુમારને પણ છોડી દીધા. સંબંધોની સામે ન જોયું. તમારે આવવું હોય તોય ચાલો. જમાલી કુમારને એમણે પહેલા સમજાવ્યા કે હું ભગવાન મહાવીર સ્વામીના મતમાં ભળી જઉં છું, તમારે આવવું હોય તો ચાલો, અને જો તમારે નથી આવવું તો મને જવાની રજા આપો, મારે સત્ય બાજુ જવું છે. અને એ મહાસતી પ્રિયદર્શના 4 ઘનઘાતી કર્મનો ક્ષય કરીને ભગવાન મહાવીર સ્વામીની લાડલી પુત્રી એ મહાસતી પ્રિયદર્શના સત્યની બાજુમાં રહે છે. સત્યની બાજુમાં રહીને 4 ઘનગતિનો ક્ષય કરીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરી છે. આજની આપણી કથા હોય છે મહાસતી પ્રિયદર્શના સત્યની બાજુએ આપણે રહીએ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, ભગવાન મહાવીર સ્વામીના દીકરી જમાઈનું નામ શું હોય છે? ભગવાન મહાવીર સ્વામીના દીકરી જમાઈનું નામ શું હોય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભગવાન મહાવીર સ્વામીના દીકરીનું નામ પ્રિયદર્શના અને જમાઈનું નામ જમાલી કુમાર છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. પ્રશ્ન નંબર 2, જમાલી કુમાર મૃત્યુ પામીને કયા દેવલોકમાં ગયા? જમાલી કુમાર મૃત્યુ પામીને કયા દેવલોકમાં ગયા? સુરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, જમાલી કુમાર મૃત્યુ પામીને 6થા લાખમ દેવલોકમાં ગયા. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 3, સત્યને સાથ આપીને મહાસતી પ્રિયદર્શના મૃત્યુ પામીને ક્યાં ગયા? સત્યને સાથ આપીને મહાસતી પ્રિયદર્શના મૃત્યુ પામીને ક્યાં ગયા? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. સિદ્ધ ગતિમાં ગયા. સિદ્ધ ગતિમાં ગયા. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 4, જમાલી કુમાર હજી કેટલા ભવ કરશે? જમાલી કુમાર હજી કેટલા ભવ કરશે? સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. જમાલી કુમાર હજી 5 ભવ કરશે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5, ઢંક શ્રાવક કઈ જ્ઞાતિના હોય છે? ઢંક શ્રાવક કઈ જ્ઞાતિના હોય છે? ઢંક શ્રાવક કઈ જ્ઞાતિના હોય છે? ભાવિનીબેન. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. શાતામાં ને હા. ઢંક કુમાર શ્રાવક કુંભાર જ્ઞાતિના હોય છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 6, જમાલી કુમારે કઈ ગતિ કેન્સલ કરી? જમાલી કુમારે કઈ ગતિના નદાવા કર્યા? જમાલી કુમારે કઈ ગતિ કેન્સલ કરી, કઈ ગતિના  નદાવા કર્યા? સુરેશભાઈ શાહ. જમાલી કુમારે કઈ ગતિ કેન્સલ કરી, કઈ ગતિના નદાવા કર્યા? જમાલી કુમારે કઈ ગતિ કેન્સલ કરી, કઈ ગતિના નદાવા કર્યા? સુરેશભાઈ શાહ. જમાલી કુમારે કઈ ગતિના નદાવા કર્યા? કઈ ગતિના નદાવા કર્યા?
સંગીતાબેન મહેતા, સંગીતાબેન મહેતા, જમાલી કુમારે જય જીનેન્દ્ર. નરક ગતિને કેન્સલ કરી અને મનુષ્ય, તિર્યંચ અને દેવગતિના 3 ભાવ વધાર્યા. બરાબર બરાબર. થેન્ક યુ. થેન્ક યુ. વચનના 4 પ્રકાર કયા કયા? 4 પ્રકારના વચન કયા કયા? બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. સાતામાં છું. સાતામાં. વચનના 4 પ્રકાર છે. પેલું સત્ય વચન, બીજું અસત્ય વચન, ત્રીજું મિશ્ર વચન અને ચોથું વ્યવહાર વચન. બરાબર બરાબર. કેવલી કેટલા વચન બોલે છે? કેવલી 2 વચન બોલે, સત્ય ને વ્યવહાર વચન. બહુ સરસ બહુ સરસ. નાનીઓ 2 વચન ન બોલે, અસત્ય અને મિશ્ર વચન. બહુ અને સરસ. આપણે બધા 2 વચન બોલીએ, સત્ય અને વ્યવહાર વ્યવહાર. વચન. બહુ સરસ બહુ સરસ. થેન્ક યુ. થેન્ક યુ. પ્રશ્ન નંબર 8. સત્ય ઉપર એક કહેવત બોલો. સત્ય ઉપર એક કહેવત. સત્ય ઉપર એક કહેવત બોલો. સુરેશભાઈ શાહ. સત્યમ શિવમ સુંદરમ. બરાબર છે. સત્યમ શિવમ સુંદરમ. આગળનો પ્રશ્ન. શ્રી કૃષ્ણએ કોને સાથ આપ્યો? શ્રી કૃષ્ણ કોની બાજુમાં રહ્યા? શ્રી કૃષ્ણએ કોને સાથ આપ્યો? શ્રી કૃષ્ણ કોની બાજુમાં રહ્યા? બકુલાબેન શાહ. શ્રી કૃષ્ણ. જય જીનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. શ્રી કૃષ્ણ પાંડવો બાજુ રહ્યા, કારણ કે પાંડવ બાજુ સત્ય હતું. બરાબર સેના છે. ઓછી હતી પણ એના પાસે ધર્મ હતો, સત્ય હતું, એટલે પાંડવો પાસે રહ્યા, બહુ સરસ પાંડવની બાજુમાં રહ્યા. બહુ સરસ બહુ સરસ. આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 10. વિભીષણ કોની બાજુ રહ્યા? વિભીષણ પોતે કોની બાજુમાં રહ્યા? ભાવિનીબેન શાહ. વિભીષણ કોની બાજુ રહ્યા? ભાવિનીબેન શાહ. જય જીનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. વિભીષણ શ્રી રામ ભગવાનની બાજુમાં રહ્યા. બહુ સરસ બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. સત્યમ શિવમ સુંદરમ નો અર્થ શું થાય છે? સત્યમ શિવમ સુંદરમ નો અર્થ શું થાય છે? શીલાબેન શાહ. સત્યમ શિવમ સુંદરમ નો અર્થ શું થાય છે? શીલાબેન શાહ. જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. સત્યમ શિવમ સુંદરમ નો અર્થ છે સત્ય એ જ શિવ છે અને શિવ એ જ સુંદર છે. બહુ સરસ બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.